बनाई है ऑयल थी चाल મિત્રો નીલમ અંબાની કેરી નેર આવે છે અને ઉપર જાય છે આ નદી મહોર નદી અને આ બાજુ નેર ફૂટી જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આપણી કંકુતરીઓ છપાઈને આવી ગઈ છે અને આજે આપણે કંકુતરીઓ વેચવા જવાનું કામ ચાલુ કરીએ છીએ આજે હું અને લાલભાઈ બે કંકુતરીઓ વેચવા જઈએ કંકુતરીઓ લખીને તૈયાર કરી દીધી અને આજે વેચવા માટે આપણે નીકળીએ છીએ તો બન્યા રહેજો આપણા બ્લોગમાં બ્લોગ જોવાની મજા આવશે અને વિડીયો ગમે તો લાઈક કરી લેજો શેર કરજો અને મારા ફેસબુક એકાઉન્ટને ફોલો કરી લેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જો લાલભાઈ આવી ગયા છે અને હવે અમે નીકળીએ છીએ થોડીક વારમાં તો બન્યા રહો આપણા વિડીયો થઈ ગઈ ચલો મિત્રો મેં હેડ્યા કંકુતરીઓ લઈને તો હવે જઈએ પહેલાં જઈશું વાવના મોવાડા પછી ત્યાંથી જઈશું આપણે કપડવાની મિત્રો મોહમ્મદ ગયા અમે આવી ગયા પંચાવનના સ્ટેન્ડ પર તો હાઈવે પર જ છે અમે જઈએ અમે પહેલાં ખેતરમાં મોહમ્મદ છોકરાનું કંકોત્રી આવી પછી ગોમમાં જઈશું તો અમે લાલભાઈ જઈએ અને નર્મદા કેનાલ આવે બતાવીએ નર્મદા કેનાલ અને એનો વિડીયો નજીકમાં જ છે જો આપણે આપણી લેટીના બાઇક લઈને જઈએ છીએ કારણ કે ગાડી લઈને તો જવાય ને પછી આવે નહીં કોઈ જગ્યાએ ફરવાનું હોય છે કેનાલ તમને બતાવીએ પછી ત્યાંથી પાછા નીકળીશું એટલે વ્યવસ્થિત રીતે બતાવીશું આપણે પહેલાં તો ચાલુ બતાવી દઈએ તો આ કેનાલ છે મિત્રો કેનાલમાં ફૂલ પાણી છે ભરાઈને જાય છે અને આ રસ્તે આપણા ખેતરમાં જવાનું મળીએ ખેતરમાં આપણા માસ્ટર રહે છે એટલે આવી દઈએ પછી બીજા ગામોમાં જવાનું જો અને હા મેં દેખાય ને ત્યાં નદી ઉપર ને કેનાલ નીચે એવી સિસ્ટમ મારેલી છે અમે એ પણ તમને બતાવીશું આગળ વિડીયો તો બન્યા રહેજો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે મામાના ઘેર જો ફાર્મ હાઉસ છે આપણા માસ્તરનું અહીં કંકુતરી આલી અને અહીં ગામમાં જઈએ હા હા ઓઇલ ગરમ થવાના એક વાર લાગે ના એ લોડી ડીઝલ નાખવાનું ગાડી પર મિત્રો એ ઓઇલથી ચાલતી આપણા મોમાં એમને ચાલુ કરીને ટેસ્ટ મારે હે લાગી આ ટંખલ્યો મામા ઉડે ના એ મેં કાગળ નાખી આ બરેલા ઓઇલથી ચાલતી સગડી છે મિત્રો આ તો જમીન કોપ જમીનમાં ભરાઈ રહ્યું એ તેમાં પડ્યું પેલા નમતું હતું ને ઓઇલ તો ઘણું સમય ભરેલું હોય સારું ઓહો
લાલભાઈ કેરી મીઠી એક મિત્રો નીલમ અંબાની કેરી જુઓ, કોપરા જેવી. કોપરા જેવી. અને આપણે કાપીને ખાવાની છે. હમણાં ખાઈએ, પહેલાં ખાવાનું ખાઈએ પછી કેરી ખાઈએ, કારણ કે ભૂખ લાગી. લગનમાં હાથે કે હે કે મામા આવો પણ મામા આપણે ભોણા કીધું લગન કરી ચેરે તે હા મામા દાદી વાળવાના આવતા ને જાડો લાલભાઈ બે જાઓ જમવાનું. જમી લઈએ. આવે નહીં મન કાઢવું તો પડશે જ. કશને કાઢવાનું ખાઈ લે. તમે ઘરમાં ના ચાડે આવું મને મારે હા મને મારે અમારા માસ્તર હોય ના જલાય તમારે માસ્તર ને જવા એવું થોડી થોડી ના આવે એમ. મિત્રો કેનાલ ઉપરનો આ વિસ્તાર છે, જો જંગલ જેવો. અહીં પહેલાં દીપડો આવેલો. તમને કેનાલ બતાવું. લાલભાઈ બાઇક લેતા આવો આગળ. તમને નર્મદાની કેનાલ બતાવું. મજા આવે એવો એરિયા અહીં તો મજા આવી જ જાય, લીલો એરિયા એટલે. અને આપણને ગોમડું જ પસંદ હોય એટલે આપણે જ રહ્યા ગોમડિયા એટલે ગોમડું જ પસંદ હોય. દીપડો રહેતો હતો અને રેલગાડી જાય તમને બતાવું. જો જાય માલગાડી જાય અને આ કેનાલ પાણી તો ફૂલ જ હોય છે. આ કપડવાળો રસ્તો જાય છે. જવા દો. બન્યા રહેજો આપણા વિડીયો. આજે અમે શું શું કરીએ તમને બતાવીએ. સાઈડથી આ સીધું જવાનું સજાય નહીં વાત. આ બાજુ જવાય કઠલાલ ને આ બાજુ જવાય કપડવંજ. આ બાજુ કપડવંજ જવાય, આ બાજુ જવાય વતરોડ. આ બાજુ મિત્રો આપણે બોમ્બેની સાઈડથી આવ્યા તો પેલી ગાડી ઊભી હતી એ બાજુથી બોમ્બેની સાઈડથી આવ્યા પેલી બાજુ. આ બાજુ આવીને સીધું આપણા મોમાના ગામમાં જવાનું. આ તેના પર રસ્તો છે. આ રસ્તો સીધો અમદાવાદ સુધી પહોંચી જાય. જવું હોય તો જવાય, વચ્ચેથી ફોટો પડે. તારમાં જેવું લાગે અહીં જોરદાર લાગે. નીચે થઈને આપણે નીકળવાનું. મિત્રો અમે કેનાલ પર આવ્યા છે અને તમને એક જોરદાર કારીગરી બતાવું એન્જિનિયરોની કે જુઓ સાઈડથી નહેર આવે છે અને ઉપર જાય છે આ નદી, મહોર નદી. અને આ બાજુ નહેર ફૂટી બા. તો આ જે કામ કર્યું છે કારીગરોએ અને એન્જિનિયરોએ બહુ જોરદાર છે અને જોવાલાયક છે કે ઉપરથી નહેર જાય, નદી જાય છે આખી. જો આ મહોર નદી કે જે ઉપરથી જાય છે આપણા ગામ બાજુ અને પેલી સાઈડથી આવે છે નહેર. તે અંદર ઉતરીને આ બાજુ બહાર ફૂટાડી છે. જુઓ ખરેખર આ જોવાલાયક સ્થળ છે. અને કપણવાળા રસ્તા પરથી અંદર થોડુંક જ છે. જેને જોવું હોય આવજો. આ જે સ્ટ્રક્ચર બનાવ્યું બહુ ખતરનાક છે અને બેસ્ટ લોકેશન પણ બેસ્ટ છે. તો અમે કંકોત્રી વેચવા આવ્યા હતા અને લાલભાઈને કહ્યું કે આપણે જોતા જઈએ. તો તમે પણ જોવા આવજો. લાલભાઈ કેવું લાગ્યું? આ સરસ, જોરદાર જોરદાર છે ને.
તો આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક એકાઉન્ટને ફોલો કરી લો. રોજે નવા વિડીયો આવશે જ. મિત્રો આવી ગયું ફતિયાબાદ ગામ. આ છે સરપંચનું ઘર. આવી ગઈ ડેરી. આ લેબડા ને છે થઈને આપણે મોમાન ઘેર જવાનું. આવી ગયું આપણા મોમાનું ઘર. મિત્રો દળમાં લાલભાઈને હેડતા હવે બાઇક પર ઉતારી મેલે. અને જઈએ અમે ખેતરોમ ફતિયાબાદ ખેતરોમ કંકુતરી હાલવા જો. પાણી નહીં પીવું પેલો ચા મેળ દીધી તો કૂતરા ઇન્જેક્શન કાલ પૂરો થઈ ગયો હતો હવે લોંબા બતાવો વહેલી બસમાં જતા રહ્યા. મિત્રો અતરોલીવાળા રોડ પર અમે ઊભા રહ્યા થાક ખાવા માટે. જો એરિયા ઊનો એરિયા હતો એટલે ઊભા રહ્યા. લાલભાઈને મોમો આવે છે રોડ પર અને મોમાને લઈ લઈએ આપણા અંગાત આપણા ઘેર. કારણ કે આજે સીધાનું લિસ્ટ બનાવવું સુધારો કરવાનો એટલા માટે. તો જઈને સીધું આપણે રસોઈયા જોડે જઈએ અને લિસ્ટમાં સુધારો કરાવીએ. બન્યા રહેજો વિડીયો.